કુંભ મેળામાં બાપા સીતારામના નાદ સાથે હરિહરની પડતી હાકલ। ઉત્તર પ્રદેશ સ્થિત પ્રયાગરાજમાં ગંગા, યમુના અને સરસ્વતીનું ત્રિવેણી સંગમ સ્થળે મહાકુંભ મેળો ચાલી રહ્યો છે। તેવા પવિત્ર સ્થળે આખું ગુજરાત ગૌરવ લઈ શકે તેવા પ્રસાદ સ્વરૂપે લાખો કુંભયાત્રિકોને ભોજન પીરસવાનું ભગીરથ કાર્ય ભાવનગર જિલ્લાની સંતભૂમિ બગદાણા સ્થિત સંત બગદાણા ધામના બજરંગદાસ બાપા આશ્રમ અને તેના સેવક સમુદાય દ્વારા તરફથી ચાલી રહ્યું છે। પ્રારંભિક તબક્કે દરરોજ 30,000 શ્રદ્ધાળુઓએ ભરપેટ ભોજન લઈ રહ્યા છે। મોરબી, તળાજા, મહુવા, પાલીતાણા, બગદાણા સહિત સૌરાષ્ટ્ર નહીં અને સુરત સહિતની જે બાપા સીતારામની જે ફોજ છે, જે તેમના સ્વયંસેવકો છે, તેમના દ્વારા 200થી વધુ ભાઈઓ અને બહેનો આ સેવામાં અત્યારે લાગી ગયા છે। જેમાં મહાકુંભ યાત્રિકોને 2 ટાઈમ ભોજન માટે વિશાળ ડોમ ઊભો કરવામાં આવ્યો છે। હજારો યાત્રિકોને ભોજન પીરસી શકાય તે માટેની અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી હતી। અહીં જે વિશાળ ડોમ ઊભો કરવામાં આવ્યો છે તેમાં એક સ્ટેજ પણ ઊભું કરવામાં આવ્યું છે, જેમાં બજરંગદાસ બાપાનો વિશાળ ફોટો પણ મૂકવામાં આવ્યો છે।